ભારે વરસાદના કારણે આપણે તમામ લોકો જાણીએ છીએ ગયા અઠવાડિયામાં સુરત, નવસારી, વલસાડ જેવા વિસ્તારોની અંદર પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને ખાસ કરીને સુરત ત્યારબાદ નવસારીની અંદર વેપારીઓને જબરજસ્ત નુકસાન થયું છે. વેપારીઓનો માલ સામાન પલળ્યો છે, મશીનરી ઉદ્યોગોની ડૂબી છે, કેટલાકના વાહનો ડૂબ્યા છે, કેટલાકની ઘરવખરી ડૂબી છે. નાના વેપારીઓ ખાસ કરીને ઘણા પરેશાન છે. આ તમામની વચ્ચે સરકારે ખાસ કરીને, કેમ કે હર્ષ સંઘવી સરકારના નાયબ મુખ્યમંત્રી ગુજરાતના સુરતથી છે, તેમની મુલાકાત બાદ ઘણી સ્થિતિ બદલાઈ અને સ્થિતિ બદલાવાના કારણે જ ફટાફટ પુનઃવસનની કામગીરી પણ થઈ. એટલું જ નહીં, પુનઃવસનની સાથે સાથે તુરંત રાહત ચૂકવવાની પણ શરૂઆત થઈ. વેપારીઓને રાહત ચૂકવાઈ. આપણે તમામ લોકો જાણીએ છીએ શરૂઆતની અંદર સરકારે કેશડોલ પણ ચૂકવી છે અને એ કેશડોલ જે ચૂકવી છે એ તમામ લોકો જાણીએ છીએ કે રોકડના રૂપમાં પણ ચૂકવી હતી. એના દ્રશ્યો પણ આવ્યા હતા. આ દ્રશ્યો પણ આવ્યા હતા એ કેશડોલના, અને સ્વાભાવિક રીતે જ એના કારણે જે નાના લોકો છે તેમને ચોક્કસથી રાહત મળી હતી. નુકસાન ભારે છે, હકીકત છે. 48 કલાકની અંદર શરૂઆત પણ એ થયેલી, પરંતુ આજે આ તમામની વચ્ચે હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ કરી. કેબિનેટની અંદર જે નિર્ણય લેવાયો, અને નિર્ણય પણ ક્યારે, ભૂપેન્દ્રભાઈ પટેલનો આજે જન્મદિવસ હતો મુખ્યમંત્રીનો, અને એ જ દિવસે તેમને આ નિર્ણય પણ લીધો છે. અને કદાચ એટલે જ ભૂપેન્દ્રભાઈને મૃદુ સાથે મુખ્ય પણ, એમને મૃદુ અને મક્કમ પણ કહેવામાં આવે છે. જે જાણકારી આપવામાં આવી છે એ પ્રકારે અસરગ્રસ્ત વેપારીઓ, નાના વેપારી, મોટા વેપારી તમામને સહાય ચૂકવવાનો સત્વરે નિર્ણય લેવાયો છે. વેપારીઓને 7500થી લઈ 1 લાખ રૂપિયા સુધીની સહાયની જાહેરાત કરાઈ છે. આ ઉપરાંત વેપારીઓ ફરીથી પોતાનો ધંધો શરૂ કરી શકે તે માટે ₹30 લાખ સુધીની લોન અને એના ઉપર પણ વ્યાજ સહાયની પણ જાહેરાત કરવામાં આવી છે. પૂરના પાણીના કારણે જે દુકાનો અને મકાનોમાં નુકસાન થયું હતું તેને 1 વર્ષ માટે સૌથી મોટા સમાચાર આ છે અને રાહતના સમાચાર છે. કારણ કે હું આજે પણ કહું છું, મહાનગરપાલિકાની જે નીતિ હતી ને એના જ કારણે પૂર આવેલું હતું, પરંતુ પહેલીવાર આવું થયું છે કે મહાનગરપાલિકાના વેરામાંથી 1 વર્ષ માટે જે વિસ્તારોમાં પાણીનો ભરાવ થયેલો અને નુકસાન થયું છે એ તમામને 1 વર્ષ સુધી વેરામાંથી મુક્તિ આપવાની જાહેરાત પણ કરાઈ છે. રાજ્ય સરકાર હાલ સહાયને લઈને જે નિર્ણય કર્યો છે તે સુરત સિવાય અન્ય જિલ્લાઓમાં પણ લાગુ પડશે. અત્યાર સુધી 19,000 લોકોને કેશડોલની સહાય ચૂકવણી થઈ છે, મેં અગાઉ કહ્યું તેમ. પણ હવે જે પ્રકારની આજે જે જાહેરાત થઈ છે તેને સમજવી જરૂરી છે. કયા પ્રકારનું રાહત પેકેજ જાહેર થયું છે, કારણ કે વીમા સુરક્ષા વિના જેમને નુકસાન વેઠવું પડ્યું છે તેમને સહાયની સવિશેષ જરૂરિયાત હતી. જેમની નાનો વેપાર છે, 40 ફૂટ અથવા તેનાથી નાની દુકાન છે તેમના માટે પણ, તેનાથી મોટી દુકાન માટે પણ, અને લારી રેકડી માટે પણ સહાયની જાહેરાત થઈ છે. લારી કે રેકડી ધારક જે છે તેમને ₹7500, 40 ફૂટ સુધીની દુકાન પર ₹25,000, 40 ફૂટથી મોટી દુકાન પર ₹50,000 રોકડ સહાય ચૂકવાશે. વેપારીઓ ફરીથી બેઠા થાય તે માટે, જેમ મેં કહ્યું તેમ, લોન અને વ્યાજ સહાયની પણ જાહેરાત કરવામાં આવી છે અને એને સમજવું જરૂરી છે. અને એના માટે ખાસ કરીને જીએસટીના ટર્નઓવરને કન્સિડર કરવામાં આવશે. એના માટે 7 લાખ સુધીનું જેનું ટર્નઓવર હશે તેમને ₹20 લાખ સુધીની લોન અપાશે અને લોનનું વ્યાજ 5 લાખ સુધીનું સરકાર ભરશે. 7.5 લાખ ટર્નઓવર હશે એમને 25 લાખ સુધીની લોન મળશે અને એનું જે વ્યાજ થશે એ 8 લાખ સુધીનું વ્યાજ સરકાર ચૂકવશે. 7.5 લાખ કરતાં વધુનું જેનું જીએસટીમાં ટર્નઓવર બતાવવામાં આવ્યું હશે એને ₹30 લાખ સુધીની લોન મળશે અને એનું જે વ્યાજ છે તે 10 લાખ સુધીનું વ્યાજ સરકાર પોતે ભોગવશે. સરકારે આ જે રકમ છે તેને લઈને પણ અલગ અલગ નિયમો પણ જાહેર કરી દીધા છે. ઉચ્ચક રોકડ સહાય મેળવવા પાત્ર જે અસરગ્રસ્તો છે તેમને 30/9 સુધીમાં સંબંધિત સુરત મ્યુનિસિપલ કમિશનર, મામલતદાર, નગરપાલિકા ચીફ ઓફિસરને નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે.
ઉચ્ચક રોકડ સહાય મંજૂર કરવા માટે સુરત મહાનગરપાલિકા જે તે ઝોનના ડેપ્યુટી કમિશનર અથવા ગ્રામ્ય વિસ્તારમાં સંબંધિત પ્રાંત અધિકારી અધ્યક્ષ હોય તેવી સમિતિની રચના જિલ્લા કલેક્ટર કરશે, જેમને છેલ્લા ત્રિમાસિક જીએસટીનું રિટર્ન ભરેલું હશે તેવા અસરગ્રસ્તોને વ્યાજ સહાય મેળવવા માટેની અરજી પેકેજના ઠરાવ થયાથી ની તારીખથી 6 માસ સુધીમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જે નિયત નમૂનો કર્યો છે તેની અંદર રજૂ કરવાનો રહેશે, લોનના પુરાવા પણ રજૂ કરવાનો રહેશે. પણ મોટી વાત એ છે કે કોઈ બીજો સર્વે નહીં થાય, પણ તેઓ પૂર પીડિત છે, તેમના ધંધાને નુકસાન થયું છે, તેમના વેપારના સ્થળને નુકસાન થયું છે, તેના પુરાવારૂપ જે તે માર્કેટ કે દુકાનના વિડીયો કે ફોટોગ્રાફ રજૂ કરવા પડશે. આ જ મુદ્દે વિશ્લેષણ કરવું જરૂરી છે, મુદ્દાને સમજવો જરૂરી છે. અને મુદ્દાને સમજવા માટે દિનેશભાઈ કટારિયા જનરલ સેક્રેટરી છે ફોસ્ટાના, નિખિલભાઈ મદ્રાસી પૂર્વ પ્રમુખ છે સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના. નિખિલભાઈ, આપની પાસે આવ્યું એ પહેલાં ફોસ્ટાના જનરલ સેક્રેટરી દિનેશભાઈ સાથે વાત કરી લઉં. દિનેશભાઈ, સરકારે જે આ પેકેજ જાહેર કર્યું તેને વેપાર ઉદ્યોગ કેવી રીતે મૂલવે છે, ખાસ કરીને સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ જેને ઘણું નુકસાન થયું છે તેના વેપારીઓ કેવી રીતે એને મૂલવે છે? આજે જે હર્ષભાઈ સંઘવીએ ઉપમુખ્યમંત્રી શ્રી જે પેકેજ જાહેર કર્યો છે, આ ટેક્સટાઇલના હિસાબે, મેં ટેક્સટાઇલની વાત કરું છું સાહેબ, ટેક્સટાઇલના હિસાબે જે માર્કેટ એરિયાના અંદર આજે તો આ ઐતિહાસિક વાત છે કે ક્યારે પણ એસએમસી દ્વારા કોઈ વેરા બિલ ક્યારે માફ નથી થયું હતું. આ પહેલી વખત એવી છે કે જેટલી દુકાનો, બેસમેન્ટો, જ્યાં પણ જગ્યા નાના નાના વેપારીઓના ત્યાં જે પાણી આવ્યો એના બધાના 1 વર્ષના વેરા બિલ માફ કર્યા છે સાહેબ. આ બહુ મોટું ડિસિઝન કહેવાય વેપારીઓના હિતમાં. અને એના પછી જે માર્કેટના અંદર જે નાના દુકાનદારો છે, ખાસ કરીને નાના દુકાનદારોના ઉપર ધ્યાન દઈને જે બેંકના મારફતે 15 લાખથી 30 લાખ સુધીનું જે લોન આપવાની વાત માત્ર 7%ના ઇન્ટરેસ્ટ રેટના ઉપર લોકોને લોન આપવાની જે વાત થઈ છે, અને 5 વર્ષનો એનો ટેન્યુઅર રહેશે લોનનું, અને એના ઉપર સરકાર નિગરાની રાખશે, એના વ્યાજના ઉપર સરકાર નિગરાની રાખશે. આ બહુ મોટી વાત કહેવાય કે નાના માણસોને આ મગજમાં પણ નહીં હતો કે એવો કંઈ ડિસિઝન સરકાર પાસેથી આજે મુખ્યમંત્રીશ્રીના જન્મદિવસના દિવસે એવા કંઈ ડિસિઝન આવશે. અને કેમ કે આજે લોકોએ પોતાના માલને પણ હિસાબ જોડાયો નથી હજી સુધી. એ કઈ મિલમાં માલ છે, કઈ ટ્રાન્સપોર્ટમાં માલ છે, કઈ દુકાનના અંદર માલ છે, આ બધાનો હિસાબ તો હજી એને પોતાને જ લગાવવાનું છે. પણ હજી સુધી એના પહેલાં જ આજે સરકારશ્રીના પાસેથી આ ડિક્લેરેશન થયું છે, તો આજે એક આ સારા સંકેત કહેવાય વેપારના દૃષ્ટિથી, વેપારીઓના દૃષ્ટિથી. પછી આગળ જે વધશે ત્યાં હિસાબે આપણે એને જોઈશું. કેમ કે નાયબ મુખ્યમંત્રીએ એમ કહ્યું કે જે નુકસાન થયું છે તેના પુરાવારૂપ ફોટા કે વિડીયો રજૂ કરવા. શું ફોટા કે વિડીયો વેપારીઓએ, ઉદ્યોગપતિઓએ બનાવી રાખ્યા છે ખરા? ના, વેપારીઓ આજે જો ઇન્સ્યોરન્સના હિસાબે પણ વેપારી આપણા દુકાનનો વિડીયો બનાવે જ છે. માર્કેટ એસોસિએશનના જ્યાં માર્કેટના અંદર પાણી ઘૂસાઈ ગયો હતો, જેના બેસમેન્ટના અંદર પાણી ઘૂસાઈ ગયો હતો, તો એવા એસોસિએશન પણ આપણા માર્કેટનો વિડીયો રાખે જ છે વેપારીઓના આપવા માટે. કેમ કે આ ત્રાસદી એવી છે કે કાલે કોઈ પણ દુકાનદાર હોય જેના ઇન્સ્યોરન્સ હોય, જે ઘરથી માર્કેટમાં પહોંચવામાં અસમર્થ થતું હોય, એવા બધા લોકો માટે તો આ વિડીયો જ એવું વસ્તુ છે કે જ્યાં એને ઇન્સ્યોરન્સ માટે એને પોતે આપવું પડે. તો એના માટે માર્કેટ એસોસિએશન પણ એને વિડીયોની કંઈ ને કંઈ પ્રબંધતા હતી જ, તો એ પણ કર્યા છે. અને જે વેપારી અહીંયા હતા અને જે બારના ફ્લોમાં જે લોકો અહીંયા હતા તે એ બધા લોકોએ આપણો વિડીયો તો કાઢ્યો જ છે. આ વિડીયો અને ફોટોગ્રાફી આ તો થયેલી જ છે સાહેબ. કેમ કે આ પેકેજનો લાભ તેને જ મળવાનો છે જે જીએસટી રિટર્ન ફાઇલ કરેલું હશે, અને એના પરિપ્રેક્ષમાં જ એ રાહત અથવા સહાય મળશે અથવા લોન મળશે. શું તમામ વેપારીઓ રિટર્ન ભરે છે? ક્યાંક એવું તો નહીં થાય ને નુકસાન થયું પણ રિટર્ન નહોતા ભરતા એટલે આપણે રહી ગયા રાહત લેવામાંથી? ના, જો સાહેબ, આ જીએસટીની વાત નીકળી એના માટે કહું છું રોનકજી સર કે આ જીએસટીના કારણે આજથી ક્લિયરિટી આવે છે. કેમ કે આ બધા લોકો જીએસટી રિટર્ન ફાઇલ કરે છે, હર મહિને ફાઇલ કરે છે. તો એનામાં એ પણ જોવા મળે છે કે કેટલું માલ એના ઇન્વર્ટ આવ્યો હતો અને કેટલા રૂપિયાના એને ક્રેડિટ લીધેલા હતા. તો એના કારણે હજી ઇઝી થઈ જશે સાહેબ કે એને અગર બેંક લોન લેવાનું હોય તો પણ એને 2-3 મહિનાના જીએસટીના રિટર્ન પણ બતાવે તો પણ એનું કામ થઈ જાય.
કે એને લોન મળી જાય અને એને જે હમણાં જે આગળ સિઝન છે 4 મહિનાની, આ સિઝનની જે તૈયારી હતી, આ તૈયારીમાં જ આ એકદમ વરસાદની એટલી મોટી નુકસાનની ત્રાસદી આવી ગઈ દુકાનદારોના પાસે, તો આ બધું વસ્તુઓ એમાં કવર થઈ જશે સાહેબ. લોન સિવાયની વાત કરીએ તો નાના દુકાનદાર માટે જે 25,000 અને 50,000નું રાહત પેકેજ જાહેર કર્યું છે, તમે શું માનો છો? એ પર્યાપ્ત છે નુકસાન જે થયું છે તેના પરિપ્રેક્ષમાં? ના, જો આજે માર્કેટના અંદર જે કાપડ વેપારીઓના માર્કેટના અંદર પણ એવા ઓફિસો છે કે જેના પોતાના ઓફિસ છે, જે યાર્નના ઓફિસ કહેવાય, જો એજન્સીના ઓફિસ કહેવાય, જો આડતિયાના ઓફિસ કહેવાય, એ ઓફિસોના અંદર ફર્નિચર પણ છે, બધું જ છે. એ સાઇઝ ડિફાઇન કરી છે, સરે સાઇઝ ડિફાઇન કરી છે, 25 ફૂટ, 40 ફૂટ અને કન્સ્ટ્રક્ટેડ પ્રોપર્ટી. આ બધી વસ્તુએ સરકારે ઓલરેડી જાહેર કરી, 25,000, 50,000 અને 1 લાખ રૂપિયા. આ સહાય પણ નાની નથી સાહેબ, કેમ કે આ સહાય છે. તો આ સહાય આજ સુધી ક્યારે પણ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં એવું ન થાય કે બધા વેપારીઓના એક ભેગું, જો એનો માત્ર કેટલું છે, ઓછું છે કે વધારે છે, આ તો બીજી વાત છે, પણ સરકાર દ્વારા ડિક્લેર કરવાનું, સરકાર દ્વારા પહેલ લેવાની. 4 દિવસ પહેલા હર્ષ સિંઘવીજી અહીંયા આવ્યા હતા, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં જોઈને ગયા અને 4 દિવસમાં જ આ ચોકો મારી દીધો. વેપારીઓમાં એક ઉલ્લાસ તૈયાર થઈ ગયો છે સાહેબ. આ રહી વાત ક્વોન્ટિટીની અને ડિફરન્સની, મોટા વેપારીઓનો જો ડિફરન્સ હશે, આજે અમારે ફોસ્ટા ફેડરેશન આ વસ્તુની જાણ કરી રહી છે બધા જગ્યાએથી કે બધા લોકો પાસેથી ડિટેલ લેવા ચાલુ કર્યો છે. જે મોટી ડિટેલ આવશે તો એની પણ રજૂઆત આપણે સરકાર પાસે કરીએ છીએ કે મોટા વેપારીઓને પણ કંઈ ના કંઈ આ સિસ્ટમમાં તમે જોઈન્ટ કરીને એને પણ બેંકના અંદર જે પણ લોન થતું હોય, જે વેપારના સગવડના હિસાબે જેટલું આપતું હોય એટલું પણ મોટા વેપારીઓ માટે પણ આ કામ થવું જોઈએ. કેમ કે જે પાણી આવ્યો છે એ નાના મોટા વેપારી જોઈને નથી આવ્યો છે. આપણે એ જ લક્ષ્ય છે કે બધા વેપારીઓની જે બિઝનેસની જો પાછળના 3 મહિના ખૂબ મંદીના નીકળ્યા છે કપડા વ્યવસાય માટે, તો આ વ્યવસાયની મંદી અને અચાનક આ ત્રાસદી, સિઝનના પહેલે આ ત્રાસદી આવવાની, તો એનામાં બધા જ લોકો મિક્સ થઈ ગયા છે અને બધા લોકોને નુકસાન લાગી ગઈ છે. એક અંતિમ સવાલ, જો તકલીફ તો ઘણી પડી છે તમને તમામ લોકોને, હકીકત છે, ઘણાના ડોક્યુમેન્ટ્સ પણ ધોવાઈ ચૂક્યા છે, આ પણ હકીકત છે. જો કે ઓનલાઈન ડોક્યુમેન્ટ હવે મળી જાય છે, પણ આ સંજોગોમાં સરકાર પાસે કયા પ્રકારની કાર્યવાહીની અપેક્ષા રાખો છો, જેના કારણે જે ખરેખર પીડિત છે, જેને ખરેખર નુકસાન થયું છે, તે આ સહાય અથવા લોનમાંથી દૂર ન થાય, તેને સહાય કે લોન મળે તે માટે કયા પ્રકારની પ્રક્રિયા, પ્રોસેસ સરકાર તરફથી થવી જોઈએ? ના, આ સુચારુ રૂપ ચાલવા માટે જે ડિટેલ જુએ છે સરકારને, આપણે વેપારીઓને પહેલાંથી આગાહ કરીએ કે જે ડિટેલ સરકાર આપણા પાસેથી માંગે છે આ સરકારને પૂર્તિ કરવાની, અને આ પૂર્તિ થઈ જશે સાહેબ. એવું લાગે જ છે કે કેમ કે આ બધું કામ જે છે જીએસટીના અંડર છે, તો આ પૂર્તિ કરવાની. અને વહેલાથી વહેલો આપણે એનો એક તો બેનિફિટ ડાયરેક્ટ મળી ગયો, જેના સરકારની પણ જરૂરત નથી. કેમ કે આ વેરા બિલની, આ તો કોઈ ભરવાનો કામ જ નથી, કોઈ ડિટેલ આપવાનું કામ નથી. આ તો ડાયરેક્ટ માર્કેટના લેટર હેડના ઉપર પણ એનું કામ થવાનું જ છે કે આ એટલી દુકાનો માર્કેટની પાણીના અંદર હતી, આ માર્કેટનો કોમન ફોટો. તો એમાં અંડરગ્રાઉન્ડ વાળાને, બેસમેન્ટ લેવલને, ગ્રાઉન્ડ લેવલ વાળાને જે આ પાણી આવ્યું હતું એનો તો કામ થઈ જ જશે. પછી રહી લોનની પ્રક્રિયા. લોનના પ્રક્રિયાના અંદર જે કામ છે, લોનના પ્રક્રિયામાં જે ડોક્યુમેન્ટ જુએ છે બેંકને, સિસ્ટમેટિક ડોક્યુમેન્ટ જે જુએ છે એ વેપારીઓ તો ઓલરેડી જીએસટીના કારણે એના પાસે છે જ, તો એનો બેનિફિટ મળી જ જશે એવી પૂરી આશા છે. અને સરકારશ્રી પણ એના ઉપર ધ્યાન રાખી રહી છે, તો એના કામ થઈ જ જવું જોઈએ. નિખિલભાઈ મારી સાથે જોડાય. નિખિલભાઈ, સરકારની આ જાહેરાતને આપ કેવી રીતે મૂલવો છો? ટેક્સ માફ કરવાવાળી પણ, લોનવાળી પણ ને રોકડવાળી પણ? રોનકભાઈ, નાના વેપારીઓને આ બહુ મોટી રાહત છે તેમ કહું તો ખોટું નથી. કારણ કે મેં રસ્તાની અંદર આ પૂર પછી રીતસર જેને કહી શકાય તેવી દયનીય હાલતની અંદર આ દુકાનદારોને મેં જોયા છે. એટલે નાના વેપારીઓને જે રેકડી ધારકો છે, ખાસ કરીને લારી ચલાવે છે તેને 7500 રૂપિયા, નાની કેબિન જે અધિકૃત ચલાવે છે એને 25,000 અને મોટા કેબિન ધારકોને 50,000ની ઉચ્ચક આર્થિક સહાય આપવાથી નાના રોજગારકારો પૂર્વવત થશે એવી શક્યતાઓ નકારી શકાતી નથી. હવે જે મૂળ વાત આવે છે તે પાકી દુકાનો અને જીએસટી રજીસ્ટર્ડ એકમો, આ બહુ થોડો પેચીદો છે. એ એટલા માટે પેચીદો છે કે લોનની જાહેરાત તો કરી દીધી,
અને 1 લાખથી ઉચ્ચક રોકડ સહાય અથવા લોન, લોકો એવું સમજે છે કે બંને મળશે, તો એક ચોખવટ કરી દો કે બેમાંથી એક જ સહાય મળશે. પણ લોન કઈ બેંકો આપશે? સરકારી બેંકો કે પછી પ્રાઇવેટ બેંકો? અને આ ત્રણેય બેંકોમાં જેની લોન ચાલતી હશે ઓલરેડી તેનું શું? કારણ કે મોટે ભાગે એક લોન ચાલતી હોય તો બીજી લોન એ કઈ રીતે આપવી, એ બેંકો માટે પણ એક બહુ મહત્વનો પ્રશ્ન રહેશે. એટલે સરકારે હજુ વધારે બેંકોની સાથે નજીક જઈને તેમને આ વાત સમજાવવી પડશે કે થોડા ઘણા કાગળિયા ઓછા હોય તો પણ, અને મેઇન તકલીફ થાય છે કે કાગળિયા ભેગા કરતા કરતા જે સમય જતો હોય છે એ સમય નહીં જાય. કારણ કે મદદ માણસને ક્યારે, જ્યારે ભૂખો હોય ને ત્યારે એને ખોરાકની જરૂર હોય, અને જો એની ભૂખ મટી જાય પછી તમે એને કંઈ પણ ખાવાનું આપો તો એનો કોઈ મતલબ નથી. એટલે આ લોનની પ્રક્રિયા જે બેંકો સાથેની છે તેની અંદર સરકારે વધારે ધ્યાન આપવું પડશે. હજુ એક વાત જે રહી ગઈ તે 45 દિવસનો MSME એટલે માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝને પેમેન્ટ કરવાનો નિયમ કેન્દ્ર સરકારનો છે. હવે આવા સંજોગોની અંદર આ આખી સાયકલ પણ ચોક્કસપણે લંબાશે. તો એવા સંજોગોમાં એક વધુ રાહત MSME ના સંદર્ભની અંદર 45 દિવસના પેમેન્ટના સમયગાળા માટેનું જે ચક્ર છે એ ચક્રની અંદર પણ સેટ થવા માટે આ સમય આપવો પડશે, તો કદાચ વધારે સારી રાહત થશે એવું મારું માનવું છે. નો ડાઉટ કે જીએસટી તમે ભરતા હો તો કાગળિયા તમારી પાસે હોવા જ જોઈએ, પણ જે પ્રશ્ન આવે છે એ પ્રશ્ન, અને જે લોન લેવાશે ને તેના પર પણ થોડાક મહિના સુધી હજુ હપ્તામાં માફી આપવી પણ બહુ જરૂરી બને છે. લોન લઈ જાય અને બીજા જ મહિનેથી હપ્તા ચાલુ થઈ જાય તો એ હપ્તાની રકમના પણ અત્યારે તો ફાફા પડે એવું છે. ઘણા દુકાનદારો તો એટલે હદે પાયમાલ થઈ ગયા છે કે એ લોકોને માટે તો આખી નવસર્જનની પ્રક્રિયા છે, તેમ કહું તો ખોટું નથી. એટલે સરકારની રાહત એ વાસ્તવિકતામાં ફેરવાય એ જરૂરી છે એવું મારું સ્પષ્ટપણે માનવું છે. નિખિલભાઈ, જો ઘણાના મેસેજ પણ આવતા હતા કે સરકારે એ પણ જાહેરાત કરવા જેવી હતી, જેમને ગેરકાયદેસર નિર્માણો કર્યા, દબાણો કર્યા, જેમના પાપે પૂર આવ્યું ને એમની સંપત્તિ લઈ અને પછી એમાંથી લોકોને રાહત આપવી જોઈએ. કોઈનો મેસેજ એવો પણ આવ્યો એ અધિકારીઓ વિરુદ્ધ પણ એમની સંપત્તિ જપ્ત કરવી જોઈએ, જે તમે જાણો હું એ જાણું થવાનું નથી, પણ લોકોનો આક્રોશ છે. પણ તમને લાગે છે, પણ નિખિલભાઈ એક જ મિનિટ, લોકોનો જે આક્રોશ છે બહુ વ્યાજબી છે, અને જે કહો કે અધિકારીઓ, પણ અધિકારીઓની અંદર હંમેશા ખોર રમાતી હોય છે. કોની જવાબદારી નક્કી જ નથી થઈ શકતી આવા કોઈ પણ પ્રક્રિયાની અંદર કે કોણ જવાબદાર. જ્યારે આખી નાસીનગરની ઝૂંપડપટ્ટી નું ડિમોલિશન થઈ ગયું હજુ સુધી એ જવાબદારી નક્કી નહીં થઈ શકતી હોય તો આવા સંજોગોમાં આ તો બહુ લાંબો પેચ છે. તો એવા સંજોગોની અંદર તમે જવાબદારી કોની નક્કી કરો? અધિકારીઓની જવાબદારી કોણ નક્કી કરશે? કેવી રીતે નક્કી થશે? એટલે આક્રોશ સાચો છે, પણ એ લોકોને પણ આ સાંત્વના આપવી જોઈએ કે ભાઈ કદાચ આ રીતે આ કામ શક્ય નથી. ગેરકાયદેસર દબાણો જે બિલ્ડરો ઉભા કર્યા છે, પરંતુ એ ઉભા થયા તો એને માટે જવાબદાર કોણ? જો બિલ્ડરે ઊભું કર્યું તો એને તોડવાની જવાબદારી કોની હતી? તો એ જવાબદારી પણ નક્કી નથી થઈ શકતી. એટલે લોકોનો આક્રોશ વ્યાજબી છે, તદ્દન સાચી વાત છે. હવે આપ પૂછી શકો છો. તમને લાગે છે કે આ બધું દૂર થશે? ગેરકાયદેસર દબાણ, ખાડી પરના પુરાણ, કે તમે ભૂલી જશો, હું એ ભૂલી જઈને પછી આવતા ચોમાસે ફરીથી મળવાનું? જો કે આ ચોમાસે જ મળવાનું થાય, ભગવાનને પ્રાર્થના કરીને ના થાય. હવે ભૂલાશે નહીં, કારણ કે એકવાર ભૂલ થઈ તે લોકોએ માફ કરી, પણ હવે ભૂલ થશે તો વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, અને એટલે ન તો પ્રજા માફ કરશે અને સરકારે પણ આ વાત વિચારવી પડશે કે જે ખાડી પૂરને માટેનું પ્લાનિંગ કરેલું હતું એ પ્લાનિંગનો અમલ 1 વર્ષ સુધી થયો નહીં. તો હવે ચલો જાગ્યા ત્યાંથી સવાર, આજે જે પ્લાનિંગ શરૂ થશે તો આવતા વર્ષે તો ખાડીપુર નહીં જ આવવું જોઈએ, અને આવી પાયમાલી નહીં થવી જોઈએ. નહીં તો સુરતે બહુ રેલો જોઈ છે, 1968, 1972, 1998, 2006, અને આ ખાડીપુર તો લગભગ આવ્યા જ કરે છે. આ જ ખાડીપુરમાંથી 1994 નો સંભવિત પ્લેગ આખો ઉભો થયો હતો, અને તેને કારણે જે બરબાદી થઈ હતી સુરતની ઇન્ટરનેશનલ ક્ષેત્રે, જે બદનામ થયું હતું. હું માનું છું કે હવે પ્રજા આ માફ કરશે નહીં. નિખિલભાઈ, આપે ચૂંટણીની વાત કરી, હું એની સાથે એટલે સંમત નથી. આપ પણ જાણો છો 2006નું કેવું ફ્લડ હતું 2006માં, અને 7માં કેવા પરિણામ આવેલા. આ બી હકીકત છે ને? આ પણ તો હકીકત છે ને? તો પછી એના પછીના કોર્પોરેશનમાં પણ કેવા પરિણામ આવ્યા હતા?
જી રોનકભાઈ, પરિણામો ભલે આવ્યા પણ જે તે વિસ્તારોને તકલીફ થઈ છે ને ત્યાં જી. અત્યારે મહાનગરપાલિકાના નગરસેવકોને જી. જવાની તકલીફ પડે છે, ધારાસભ્યોને પણ તકલીફ જી. પડે છે, અને લોકોએ જવાબ તો આપવા જ પડશે. બિલકુલ. અને જવાબ ભલે મત પછી ગમે તેને આપો, પણ વિરોધ પક્ષ જો સક્રિય થશે, જાગૃત થશે, તો એવું પણ બને કે જી. તમે જેવું ઈચ્છો છો તેવું પરિણામ નહીં આવે. એટલે હવે ભારતીય જનતા પાર્ટીએ પણ આ સંદર્ભે બહુ જ સચેત રહેવાની જી. જરૂર છે. પોતાના જે કાર્યકર્તાઓ છે તે કાર્યકર્તાઓને સક્રિય કરવા પડશે, અને આવી ભૂલનું પુનરાવર્તન ન થાય એની કાળજી તો સત્તાધીશોએ લેવી જ પડશે. પહેલાં પેલું બુલડોઝર શોધીને ખાડી આજુબાજુ બધા તોડવા પડશે. પારકા પોતાના મારાવાળું બધું ભૂલી અને કામગીરી કરવી ભૂલી પડશે. જાય. આપનો ખૂબ બિલકુલ. ખૂબ આભાર. ખેર, સરકારે ચોક્કસથી રાહતનું મલમ આપ્યું છે. રાહત કોઈ પણ હોય આવકાર્ય છે, અને સૌથી મોટી વાત એ છે જ્યાં નુકસાન થયું છે પાણીથી એ વિસ્તારની અંદર, કેમ કે કોર્પોરેશનના પાપથી થયું છે, પ્રશાસનના પાપથી થયું છે, ત્યારે એ વિસ્તારોમાં 1 વર્ષનો ટેક્સ માફ કરવો ચોક્કસથી આવકારદાયક છે.